કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલો. પાટીદાર સમાજ દ્વારા યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ. દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવ્યું. સુરતના કતારગામમાં પાટીદાર યુવતી આપઘાતનો મામલો. પાટીદાર સમાજ દ્વારા યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ. દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન પણ કરાવાયું. દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ પણ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીઓ હાજર રહી. દીકરી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી. જી સંસ્કાર તીર્થ વિદ્યાલયની અંદરથી જે દીકરીઓ કરાટેની તાલીમ લે છે, જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટેની તાલીમ આ દીકરી 1100 થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજરોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા કાર્ય આવું હીન કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.